હેલો. હા, મનસુખભાઈ રાઠોડ બોલે દામોદથી. હાજી. એમાં એમ છે મનસુખભાઈ, મારે એક જાહેરાત મૂકવી હતી ટીવીમાં, પણ મને કોઈ વસ્તુની માહિતી નથી એટલે તમારો કોન્ટેક્ટ કર્યો હતો. હા, એક બાબુભાઈ કરીને છે, આજે કોર્ટની તારીખ આપે ને એવી રીતે 2 વર્ષથી મને તારીખ ઉપર તારીખ આપે. બાબુભાઈ કોળી છે, એને મારા ભાઈના ફૂલહાર કરાવ્યા હતા. મારે એ લોકો પાસેથી 2 લાખ રૂપિયા. બાબુભાઈ કોળી છે. વકીલ છે એ કોણ છે? વકીલ નથી, એ એક આમ ઇન્સાન જ છે. મારા ભાઈના ફૂલહાર કરાવ્યા હતા મારા પપ્પાને ધોકાધડીથી, અને પૈસા મેં મારા ગૂગલ પે માંથી મોકલ્યા હતા અહીંથી બસુભાઈને. અને અત્યારે મતલબ મને એવું કીધું, મારી પાસે રેકોર્ડિંગ છે એના બધા, મને એવું કીધું કે ભાઈ તમારો ભાઈ છે ને બસુભાઈ, તમારા મોટા પપ્પાનો છોકરો, એને અમારી યારે કોન્ટ્રાક્ટ ઉપર લગ્ન કર્યા હતા કે ભાઈ 12 દિવસ છોકરી રહેશે પછી ભલે વહી જતી તમ તારે, તમે બસુભાઈ માટે કેસ કરો, જે કરવું હોય એ કરો. એટલે અમે છે ને મારા ભાઈ દીકરાને લીધે કઈ કરતા નતા, પણ અત્યારે ભલે એનું દેવું પડે. કોન્ટ્રાક્ટ ઉપર લગ્ન કરાવ્યા છે. અમને નથી કીધું, પણ જે વચ્ચે મારા મોટા પપ્પાનો છોકરો છે ને એને બધી વાત કરી હતી, અને અત્યારે 2 થી 2.5 લાખમાં મને ઉરાવી દીધી. અત્યારે મેં પૈસા મારા હારિયા પક્ષમાંથી લીધા હતા, તો મારા મમ્મી પપ્પાને મારે કેવું તો ખરી ને કે પૈસા આ લોકોના પાછા આપો એમ. અત્યારે 2 વર્ષથી મારો દાગીનો બેંકમાં ગીરવે પડ્યો, તો અમને છેલ્લી આ 14 તારીખ આપી હતી. અત્યારે મેં ફોન કર્યો ને એ ભાઈને, મેં કીધું કાલે હું રાજકોટથી મેં કીધું ભાઈને આવું છું તમારા ગામ ગાંડલા, તમે મને પૈસા કા માણા 2 માંથી એક કરી દેજો. તો એ ભાઈ 2 વર્ષથી તારીખ ઉપર તારીખ જઈ શકાય હરખો જવાબ નથી દેતા. એમ કે તમારે થાય એ કરી લો, પોલીસ કેસ કરવો હોય તો એ કરો. મારું નામ લલિતાબેન ગોવિંદભાઈ પરમાર, ઓલા વાળા. ક્યાં ગામથી? વાળા, પાલીતાણાથી. અને હું નામ નથી દેતી મનસુખભાઈ, પણ મને એવું કહેવામાં આવ્યું છે કે મનસુખભાઈને તું ફોન કરીને કાંઈ આગળ કાર્યવાહી કરીને તો મનસુખભાઈ તારું ધ્યાનમાં નહીં લે. મેં કીધું કેમ, કયા કારણે? મારે જગ જાહેર ભલે ને દેવું પડે, આજે અમારું ઘર છે, કાલે બીજા કોઈ હોય તો કે કાંતિભાઈ વાળાના ઓલામાં પડેલા છે ને એ એના ખાસ છે એમ, એટલે તારું ધ્યાનમાં નહીં લે. અને આજે બસુભાઈ એ મેરિયાણાના કાંતિભાઈ વાળા છે કે નહીં, એના કાકા દાદાનો દીકરો જ થાય છે. એટલે એ મને અવારનવાર તમારું નામ દઉં છું ને કે મારે ટીવીમાં દઈ દેવું છે, મીડિયામાં દઈ દેવું છે, પોલીસ કેસ કરવો છે, મારી પાસે બધા સબૂત છે, બધી વસ્તુ છે. તમારું નામ બોલો. લલિતાબેન ગોવિંદભાઈ વાળા. હા. આપણે ગામ કયું રહે? મારું ગામ પાલીતાણા છે, મારું હાર્યું છે રાજકોટ. હા, હરિયું પાલીતાણા. હા, નહીં, હાર્યું રાજકોટ. હા. હા. હવે આપડા જે પૈસા ના બધા વહીવટ કર્યો ક્યાં છોકરાના નામેથી કર્યો તો? કોની હાથું બેઠું હતું? એ મારા ભાઈ નાના ફૂલહાર કર્યા ને. તમારો ભાઈ નાનો, એનું નામ શું છે? નરેશભાઈ ગોવિંદભાઈ વાળા. નરેશ ગોવિંદભાઈ વાળા. એનું કયું ગામ છે? પાલીતાણા. ઓકે. હવે આપણે કેટલા રૂપિયામાં ગોઠવ્યું હતું? અમારે બધું છે ને 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થયેલો છે. એને મતલબ અહીંયા રાખી ત્યાં લગીનો બધો. એકને 30 કે 40 એમ મારા પપ્પાએ એને રોકડા આપેલા છે. મતલબ મારા ગૂગલ પે માંથી જ અમે કરેલા છે બધા. હા, એ પાસે એનું ના, એ કોને આપ્યા હતા? બસુભાઈના ખાતામાં. બચુભાઈ કોણ છે? બસુભાઈ આ કાંતિભાઈના ભાઈ જ છે, મારા મોટા પપ્પાનો દીકરો. તમે ની બધા ભાઈઓ થાવ છો? અમે ભાઈ જ થાવી, એટલે અમને નથી ખબર કે અમારી યારે આવો ધોકો કરશે. અમને એમ કે ભાઈ દીકરો છે તો સારી જગ્યાએ કાંઈક વાત આવશે. પૈસા પડાવ્યા એનું નામ બોલો ને. બસુભાઈ વાઘાભાઈ. બચુભાઈ વાઘાભાઈ. હા, અને એક બાબુભાઈ કોળી છે. આ 2 થઈને અમારે આમ કર્યું.
બચુભાઈ વાઘાભાઈ. હા, અને બાબુભાઈ કોળી. બચુભાઈ વાઘાભાઈ ઈ વાળા કેવા છે? ઈ વાળા છે, ઈ દલિત સમાજ છે, અમારી વાળા છે. બચુભાઈ વાઘાભાઈ વાળા, એનું ગામ કયું કીધું? મેરિયાણા. મેરિયાણા. હા. હા. અને પૈસા બચુભાઈ ને આપ્યા હતા, દલાલ ને કોને આપ્યા હતા? બસુભાઈ ના હસ્તક અમે આપ્યા હતા. હવે ઓલી છોકરી છે ઈ ક્યાં છે? ઈ તો ઈ જે ભાઈ દલાલ નું કામ કરે ને બાબુભાઈ, એને બસુભાઈ ને એમ કીધું હતું ભાઈ આ 12 દિવસ રહે. બસુભાઈ કે વાંધો નહીં, મારા કાકા કઈ નહીં કરે, તમે તારે 12 દિવસ ભલે રે, પૈસા હાથમાં આવી જાય ને પછી ભલે વહી જતી. ઈ કે બચુભાઈ નો ફોટો છે? બસુભાઈ નો ફોટો છે ને ઈ બાબુ બચુભાઈ નો મોબાઈલ નંબર છે? બચુભાઈ નો મોબાઈલ નંબર? હા હા, પણ પેલા ઓલા બાબુ દાદા નો નંબર આપો. પેલા બચુભાઈ નો નંબર આપો, બાપુ દાદા નો આપો. એ આપો. અને તમારો ફોટો મોકલો. એ હા. બસુભાઈ નો એક જ મિનિટ હો મંજુભાઈ આપો. બસુભાઈ નો નંબર તો સેવ કરે. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હા, હું તો બીજું છું. નંબર લાગી ગયો, નંબર કાઢવા ગઈ તો હું એમ કહેતી હતી બસુભાઈ નો નંબર સેવ કરેલો નથી. પેલા બાબુભાઈ છે ને એની હારે છે બસુભાઈ ની. હા, બાબુભાઈ. એનો નંબર સેવ કરેલો છે. બસુભાઈ નો નંબર મારા પપ્પા પાસે લઈને પછી મોકલાવું. બાબુભાઈ. હા, બાબુ દાદા નો નંબર આપું તમને. બાબુભાઈ આખું નામ બોલો. એના પપ્પાનું નામ મને નથી આવડતું. બાબુભાઈ કઈ સમાજ ના છે? એ કોળી સમાજ છે. ઓકે. ઈ ક્યાં ગામ ના છે? એ કાંડલા ના, મેરિયાણા બાજુમાં. કાંડલા. કયું ગામ કીધું? કાંડલા મેરિયાણા બાજુમાં જ છે. કાંડલા. ઓકે, હાલો એના મોબાઈલ નંબર બોલો. એનો મોબાઈલ નંબર આપ. એનો નંબર 76 પછી 2 3. કેટલા? 2 ને 3 9 1. કેમ થાય? એનો નંબર 76 2 3 પછી 9 1 પછી 2 4. 2 4 પછી 4 ને 3. જો આતડો થગડો. હા. પછી બગડો. હા. પછી તગડો. હા. પછી નવડો. હા. પછી એકડો. હા. પછી બગડો. હા. 2 ચોગડા. હા. પછી એક તગડો. હા, એ ભાઈ નું નામ બાબુભાઈ છે. મેં અત્યારે ફોન કર્યો ને, મેં હું રાજકોટ થી પાલિતાણા નીકળું છું. મેં કીધું મારે નાની છોકરી છે 1 વર્ષની, હજી આવી એના 15 દિવસ થયા. મને તમે 15 દિવસનો મોકો આપ્યો હતો કે ભાઈ 5 તારીખે હું ત્યાં તેડવા જાઉં, 14 તારીખે તમારું માણા આવી જાય. માણા નહીં આવે તો મેં પૈસા કરી દેવું. અત્યારે મેં એને ફોન કર્યો ને, મેં તમે ગયા તા તો મેં શું કર્યું તો મને કહે કે તમારે થાય એ કરી લો, પૈસા ને કાંઈ નથી એમ. ઓકે, તમારા ફોટા મોકલો. હાલો હાઈ કરીને ગાયકા મોકલો ફોટા તમારા. આ છોકરી ઉપાડી ગયા એના, તમારા ભાઈ ના, તમારા ત્રણ ના ફોટા મોકલો. આ બાપુ નો ફોટો હોય તો બાબુ દાદા નો મોકલો. એ હા. અને ઓલો તમારા ભાઈઓ થાય હું નામ બચુભાઈ નો ફોટો હોય એ મોકલો. હા મોકલાવું હતું. હાલો સીધા ફોટા બધાને મોકલી દો, બધા નામ લખીને. હા મોકલું. હેલો, આ તમારા ફોટા મોકલાયા ને એમાં જે કાળી હાડી પહેરી છે ને, હા, ઈ પિંકી ના ફૂઈ તરીકે અમને બતાવ્યા હતા, પણ એના ફૂઈ નથી. ઈ બેને દલાલ જ છે. હા, પણ હવે હું ઈ એમ કહું બેન છું ને બાબુભાઈ અને જે વ્હાઈટ કલર નો શર્ટ બાબુભાઈ તો કે હું ઈ કામ કરતો જ નથી એમ કીધું. તમારી પાસે બાબુભાઈ ના રેકોર્ડિંગ છે, મોબાઈલ નંબર છે, એનું ઘર મેં જોયું. અમે દીકરી જોવાઈ એના ઘરે ગયા હતા. હા, તો મારી પાસે બધા પુરાવા છે. અને અમે નાત રિવાજ મારા ઘરે જે કર્યું ને, એમાં બધાના સહી સિક્કા હોત છે, બધાના અંગૂઠાના નિશાન હોતે છે. બાબુભાઈ કામ નથી કરતા તો બાબુભાઈ મારા ઘરે હું લેવા આવ્યા હતા. દીકરી જોવા એના ઘરે હું લેવા લઈ ગયા હતા. આ બસુભાઈ ના ફોન કાપી નાખ્યો. પછી એને ખબર પડી ગઈ ને એટલે એને ચાલુમાં ફોન કાપી નાખ્યો. એ નથી જવાબ દેતા એટલે તો મારે કેસ કરવો છે, પણ કેસ કરવા નથી દેતા. પણ હવે તમે મારી સાંભળો, મને બચુભાઈ ના નંબર આપો. બચુભાઈ ના નંબર નથી દેતા.
બસુભાઈ નો નંબર આપું તમને, મારા પપ્પા પાસેથી લઈને 2 જ તો મિનિટમાં સાડરાકી કહી દે, ઈ પેલા કહી દે કે ઓલા ભાઈ રામો દ્વારા મંજુભાઈ મારો અવાજ વર્તી ગયા ને એટલે ફોન ચાલુમાં કાપી નાખો. ના ના હું નંબર આપું, હાલો મારા પપ્પા પાસે. પછી ઉપાડશે નહીં. આપણે મારી પાસે નથી તો આ નંબર. બધું તૈયાર કરીને ફોન કરાય, એટલો બધો મારી પાસે ટાઈમ ન હોય યાર. આપું. ઝપટ રાખો. ઓલો ફોટો એક જ છોકરીનો મોકલ્યો છે, કોણ છે? એમાં ઓલો વ્હાઈટ શર્ટ પહેર્યો એ નથી બતાતો એમ. આમાં ખાલી એક જ ફોટો આવ્યો છે. એક નહીં, મેં બધા મોકલ્યા. ઉભેર હું મેં હજી આવ્યા મારો નહીં હોય. મોકલાવેલો છે, ઈ ભાઈનો મોકલાવેલો છે, બસુભાઈના. નથી આવ્યો એમ કઉ છું યાર, ભારે કરી આ લોકોએ. હું આમાં ચાલુમાં ઓનલાઈન છું, આ જોઉં છું. આમાં એક જ ફોટો મોકલ્યો છે યાર. આમાં તો તમે બધા જોઈ લીધા એમ બતાવે. ઈ કઈ કેમાંથી ક્યાં કઈ આમાં તારો હોડ નંબર 500 હોડ નંબર માં એક જ ફોટો આવ્યો છે એમ કહું. રિટર્નમાં પાછા ઈના ઈ મોકલો. આમાં આવ્યો જ નથી એમ કઉ છું. તોય એક છોકરીનો ફોટો આવ્યો છે. ઈ છોકરીનો ફોટો છે ને ઈ મારો છે. હા જો હવે આવ્યા. હા કહું છું કે આવે તો ન્યા થોડું. હા જો હવે આવ્યા. એમાં વ્હાઈટ શર્ટ પહેર્યો છે ને ઈ બસુભાઈનો છે. ઉભા રહ્યો. કાળી હાડી પહેરી છે ને ઈ છોકરીની ફૂઈ છે, ઈ સગેન ફૂઈ છે ઈ. હા હાલો, એ છોકરીની ફૂઈ છે. આમાં હજી એમાં બીજા આ સફેદ છત્રી સફેદ કપડા ઓલી સામે બાઈ ઊભી છે ને એક આ બાજુ ભોંકું એવી બાઈ ઊભી. હા ઈ બસુભાઈ છે, બસુભાઈ સામે ઊભા ઈ. હા બસુભાઈ ફોન કાપી નાખે છે ને મારો અવાજ વર્તી ગયા ને એટલે. તો હું કરું આનો કેસ મૂકી દઉં પેલા? અમારે તો ટીવી માં દેવાનું જ છે, સમાચારમાં ભલે દેવું પડે. હવે અમે તો અત્યારે અમારી ચેનલ માં ચડાવી દીધી. પછી આ એક સિંગલ ફોટો મોકલ્યો, ઈ કોનો છે? મંગલસૂત્ર પહેર્યું છે અને ઈ મારો છે, મારો. તમે મારો ફોટો માંગ્યો ને? હા હા હાલો, ઈ થઈ ગયું. મારો છે. હાલો, તારો ફોટો. તમારું નામ છે લલિતાબેન. હાલો ઓકે. અને આપણે સર આ જે ઓડિયો વાયરલ કરવામાં કયા ગામ ને કયા તાલુકાનો કરવાનો છે? ભાવનગર જિલ્લો, પાલીતાણા તાલુકો, પાલીતાણા. પાલીતાણાનો. હા ઓકે. પાલીતાણામાં કયા વિસ્તારમાં રહ્યો છો? વણકરવાસ તળાજા રોડ. ઓકે હાલો. હાલો हेलो જય ભીમ. हेलो જય માતાજી. जय माता जी. कौन? બચુભાઈ બોલો. તમે કોણ બોલો? માધાભાઈ. માધાભાઈ? માધાભાઈ સાવરકુંડલા. હા બોલો ને, કોણ? ભાઈ મારે એવું હતું, મારે થોડુંક લગ્ન માટે મેં તમને રિંગ કરી છે, બાઈ નું ક્યાંક ગોઠવી ગયો ને. હવે આપને એ કઈ ખ્યાલ નથી, હું બહાર છું પછી ફોન કરું. એમ નહીં, તમે સાંભળો ખરા. બહાર Hello? કામ જોઈએ, મરણ થઈ ગયેલું છે ને, ત્યાં છું પછી ફોન આ કરું. ઓલા લલિતાબેન ના ભાઈ ના તમે પૈસા 2.5 લાખ લીધા છે, એના બારામાં ફોન કર્યો છે. હે? ઓલા લલિતાબેન નો ભાઈ નરેશ ભાઈ ના તમે પૈસા 2.5 લાખ રૂપિયા લીધા, એમાં ફોન કર્યો છે. હા પછી કરું ફોન, હો ફ્રી થઈને. આપણે અટાણ વાત કરી લ્યો ને, પછી મારી પાસે ટાઈમ ન હોયલા. મારી પાસે ટાઈમ નથી, અત્યારે મરણ થઈ ગયું છે. પણ મરણ થઈ ગયું. પણ ઓલી બસુભાઈનો હા આપો. 81 એક મિનિટ હો. 81 5 4 એક મિનિટ હો. 8 1 4 5 4 0 0 6 0 0 6 0 9 1 8 4 હું 8 4 ઓલા 8 1 પછી 5 5 4 હા 0 0 6 9 2 2 હા 2 4 6 હું 2 2 આમાં કઈ નથી યાર. હું આવું છે એલા? 8 1 કર્યા, 8 1 હા અહીં હાલો કર્યા. હવે પછી 5 ને 4 હા કર્યા. પછી 2 વખત 0 હા પછી 6 9 9 હા પછી જે હાલો હું વાત કરી લઉં છું. એ બાબુ દાદા જય માતાજી. હા જય માતાજી. હા હવે મેં એમ કીધું, મને ઓલા ભાઈએ તમારો નંબર દીધો હતો ને, તો મારે લગ્ન નું ગોઠવવું હતું. તો મેં કીધું મને એકાદી છોકરીનું હોય તો કરાવી દો ને. કોણ બોલે? હું માધાભાઈ. માધાભાઈ? હા
ક્યાંથી? સાવરકુંડલાથી. સાવરકુંડલાથી માધાભાઈ. હા. હવે ઈ કઈ છે નહીં જાણો છો બાપા. એ મને ઓલા ભાઈ છે ને બચુભાઈ, હે? બચુભાઈ વાઘાભાઈ વાળા. બચુભાઈ વાઘાભાઈ વાહ. હા. એને મને કીધું કે છે ને ત્યાં કેજ્યુઅલ થઈ જા. આપણે કઈ જગ્યાથી? હે? તમે કઈ જગ્યાથી છો? અમે કોડી. કોઈ? હા, ડાભી. હે? કોડીમાંથી ડાભી. તો મારે હું એ જમીનની વેચાણી બધી થી પણ પૈસા છે પણ ક્યાંય દીકરીનું સેટ નથી થતું. તમને કોઈ સમાચાર આપ્યા હાલો ખોટા? હા, મને છે ને એક ભાઈએ કીધું કે આ બાપા બચુભાઈ ઓલા બાબુભાઈ છે ને ઈ કે ગોઠવી દે છે કે બૈરાવું બહાર થી હિન્દી પાસી વાળ્યું. તો મેં કીધું મારું એવું કઈ છે નહીં ભાઈ અહીંયા આપણી પાસે, અને હું એ ધંધો કરતો નથી મારા બાપ. એવું છે? હા. તો તમે આ ઓલા ભાઈને કોક ને ગોઠવી દીધું તો લલિતાબેન નું ભાઈ નું નરેશભાઈ વાળાનું? ના ના, ઈ કોઈક અહીંયા ઈ બીજા ભાઈ ગોઠવેલું છે, અને આમાં હું ધંધો કરતો નથી કાંઈ કોઈ દી, સમજાણું? એને 2.5 લાખ રૂપિયા દઈને બાઈ ને, અને હું એ કોઈ ખોટું નહીં કરવાનું. એને 2.5 લાખ આપણને કાંઈ કોઈ આપ્યું નથી ને એવું કાંઈ આપણને ખબર નથી. તમે તો બચુભાઈ ના નંબર દો ને મને, બચુભાઈ ના નંબર. એ બચુભાઈ ના નંબર તમારે ત્યાં એને પૂછો, એવડા ને આપશે. કોને?